નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર. આજે આપણે આપણું ફિઝિક્સ સરળ ફિઝિક્સમાં આઈએમપી 1002 એમાં આપણે એક્ઝામ્પલની આખી સિરીઝ છે, જેમાં 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર આજે આપણે ત્રીજું પ્રવાહ વિદ્યુત એના એક્ઝામ્પલ આપણે કરવા છે. આઈએમપી 100 નો પ્રતિસાદ આપણને સારો મળ્યો. ચેપ્ટર 11, 12, 13, 14 ચેપ્ટર પહેલું અને બીજું, આ બધાની અંદર આપણે આઈએમપી 101 ને 02 એટલે એક્ઝામ્પલની સિરીઝ છે, જેની અંદર એમ કહેવાય કે બોર્ડના અગત્યના જે એક્ઝામ્પલ છે એને એકદમ સરળ ભાષામાં સમજાવવા માટેનો આપણે પ્રયત્ન કર્યો છે. જેમના માટેના અગત્યના જે કંઈ સૂત્ર છે, દાખલા તરીકે પ્રવાહ હોય તો ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી કહેતા ડીક્યુ અપોન ડીટી, એની સાથે મેં એમ કહેવાય કે ભાઈ વિદ્યુત ભારનું સૂત્ર પણ સાથે વણી લીધું છે. ઓહમના નિયમનું સૂત્ર છે, અવરોધકતાનું સૂત્ર છે, એના પરથી વાહકતા, પ્રવાહ ઘનતા આખું નવું છે કે પ્રવાહ અને ક્ષેત્રફળના ગુણોત્તરને શું કહેવાય, પ્રવાહ ઘનતા. ડ્રિફ્ટ વેગ પણ નવું છે કે ડ્રિફ્ટ વેગ એટલે વીડી બરાબર ઈ કેપિટલ ઈ અપોન એમ ઇન્ટુ રિલેક્સેશન ટાઈમ. રિલેક્સેશન સમય એટલે ક્રમિક અથડામણ. એના પછી મોબિલિટી વીડી અપોન ઈ, બીજું સૂત્ર થાય ઈ રિલેક્સેશન ટાઈમ અપોન એમ, અને ત્રીજું સૂત્ર છે સિગ્મા અપોન એન ઈ. બરાબર. આ વિડીયોની અંદર એમ કહેવાય કે આ જે સૂત્ર છે એને લગતા તમામ એક્ઝામ્પલ, સ્વાધ્યાય અને ઉદાહરણ બંનેના લેવાના છે, સાથે આઈએમપી પણ લેવાના છે. તો આ વિડીયાને આપ જોવાનું ચૂકતા નહીં અને બીજા વિદ્યાર્થીને ફાયદો થાય એના માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન, જેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.